નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીશું આજના મહત્વના મુખ્ય સમાચારોથી। કરજણ તાલુકાના નવી જીથરડી ગામના બસ સ્ટેન્ડ પર નવીન પેટ્રોલ પંપનું કામકાજ ચાલી રહ્યું છે। દરમિયાન પેટ્રોલ પંપ માલિક દ્વારા રસ્તાની બાજુમાં ગામના પાણીના એક કરજણ સાદલી રોડના કાચ પૂરી દેતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો તથા ગ્રામજનોનું એમ પણ કહેવું હતું કે પેટ્રોલ પંપના માલિકે વધારાનું પંચાયતની જગ્યામાં પણ બાંધકામ કરેલ છે, જેથી ગ્રામજનોએ તેનો વિરોધ કર્યો હતો અને વધારાનું કામકાજ તોડી પાડવાનું જણાવ્યું હતું। જ્યારે ગ્રામજનોને એમ પણ કહેવું છે કે ખેતરની સીમા પર પિલ્લર આવે છે, એનાથી વધારાની દિવાલ બનાવી છે, જેથી ભવિષ્યમાં આજુબાજુના ખેડૂતોને પાણી ભરાય તો નુકસાની વેઠવાનો વારો આવે એમ છે। રિપોર્ટર હનીફ પતાલા, બીએન ન્યૂઝ ગુજરાતી, કરજણ। કરજણ હાઈવેથી 3 કિલોમીટર દૂર નવી જીથેડી ગામ આવેલું છે। તેમાં એક પેટ્રોલ પંપ બને છે અમારી ચોકડી પર। એ પેટ્રોલ પંપની જગ્યાએ અમારે 500 વીંગણું પાણી નીકળે છે। એ ગટર બધી પૂરી દીધી છે, એટલે 500 વીંગણમાં નુકસાન થયું છે। વત્તા એને આરસીસીની ભીત બનાવી છે, તે 10 ફૂટ અમારા સરકારી જમીનમાં નાખી છે, પિલર છે, તે ખબર પડે એવી જ છે। તો પેટ્રોલ પંપ માલિકનું શું કહેવું છે? પેટ્રોલ પંપ માલિકનો એ જ છે, એમને પૂછીએ ત્યારે એ તમને શું જવાબ આપે છે? અમારે બરાબર છે, અમે માપીને કરાવ્યું છે। ઓકે, તો તમારે શું કહેવું છે કે સરકાર પંચાયતની જગ્યામાં બેસી ગયા છે? હા, પંચાયતની જગ્યામાં બેસી ગયા છે ને સીધું દેખાય જ છે। વર્ષોથી અમે આ જોઈએ છે કે આ જગ્યાએ મેદી હતી, પિલ્લર હતો, તેમ છતાં સરકારી જમીનમાં બધું માટી, અને આજે પણ પિલ્લર દેખાય છે, અને કોસ્ટની જમીનમાં બધું માટી કામ કરી દીધું છે। હવે પાણી કઈ જશે એ મોટો પ્રશ્ન છે। કાયદેસર કાર્યવાહી કરી। આપણે જે ગામમાં પ્રોબ્લેમ છે, ગામજનોનું કેવું એવું છે કે પંચાયતની જગ્યાએ પેટ્રોલ પંપ વાળાએ બાંધકામ કર્યું છે, તો આપ સરપંચ છો, આપણે શું કહેવું છે? મેં અત્યારે હાલમાં આવીને નિરીક્ષણ કર્યું છે અને લાગે છે કે નવી જીથેડી ગ્રામ પંચાયતની જમીનમાં એમને દબાણ કરેલું છે 10 ફૂટનું। એ અમે આવતીકાલે એનું કાયદેસર કાર્યવાહી કરીશું અને જે કંઈ હશે એ તોડીને મૂકી દઈશું। કદાચ પેટ્રોલ પંપ માલિક નહીં માને તો આગળનો શું કરશો તમે? આગળ એમને અમે આગળ કાયદેસર કરીશું।